નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને વહારે આવી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો સુરતમાં પણ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવશે, એટલે ખેડૂતોને સહાય મળી રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલને લગતા ટેક્સમાં સરકાર ઘટાડો કરશે। મિત્રો, તેલ કંપનીઓને મોટી રાહત આપવાની મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુલ તેમજ ડીઝલ અને પેટ્રોલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે। સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું। નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવાનું દબાણ પણ બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બીઝેડ કેમ્પસમાં શિક્ષકોની બદલીને લઈને વિવાદ। મિત્રો, વાત કરીએ તો સાબરકાંઠાના બીઝેડ ગ્રુપમાં સરકારી શિક્ષકોની સંડોવણી મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ વિભાગે તાલુકા શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી છે। બીઝેડ સાથેની પ્રવૃત્તિઓમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવાની અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું શિક્ષણ અધિકારીઓનું કહેવું છે। ખોટા વિડીયો સહિત પુરાવા હાથ લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર। મિત્રો, વાત કરીએ તો પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકારે કડક નિયમો બનાવી તેની અમલવારી શરૂ કરી છે, જેના વિરોધમાં આજે રાજ્યની અંદાજે 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। સરકારે પ્રી સ્કૂલ માટે બીયુ પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કર્યો છે। સંચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે। રાજ્યની મોટાભાગની પ્રી સ્કૂલ મહિલાઓ ચલાવે છે, જેથી મહિલાઓને નિયમો હળવા કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવામાનને લઈને મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો લાંબી રાહ જોડાયા બાદ અત્યારે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે। તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે। તેમણે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, એટલે કે સ્વેટર સાથે રેઇનકોટ પહેરવાની તૈયારી રાખજો। આ સિવાય અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વૃદ્ધો અને બાળકો રહે એલર્ટ, ગાઈડ જાહેરાત કરવામાં આવી। મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસો દરમિયાન બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે। આ સાથે જ ગરમ કપડાં પહેરવા અને અખાદ્ય ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। નવજાતથી લઈને 1 વર્ષ સુધીના બાળકનું ખાસ ધ્યાન રાખવું તેવી અપીલ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો થયો। મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 873 રૂપિયા ઘટીને 75,867 રૂપિયા થઈ છે। અગાઉ સોનાની કિંમત 76,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। તે જ સમયે ચાંદી 1,332 રૂપિયા ઘટીને 88,051 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે। અગાઉ ચાંદીનો ભાવ 89,383 રૂપિયા હતો। ખાસ કરીને 23 ઓક્ટોબરે ચાંદીએ 99,151 રૂપિયા અને 30 ઓક્ટોબરે સોનાના ભાવે 79,681 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા। ત્યારે હાલમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ
તો હુમલામાં માનવ કે પશુના મૃત્યુમાં સહાય વધારવામાં આવી. મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ અથવા તો ઈજા થાય છે તથા પશુઓની મૃત્યુની ઘટના બનતી હોય છે. આવા કિસ્સામાં સરકાર દ્વારા મૃતક વ્યક્તિ, ઈજાગ્રસ્ત વ્યક્તિ અને પશુઓના મોત થાય તો વળતર ચૂકવવામાં આવતું હતું. હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જો માનવને સામાન્ય ઈજા થાય તો 25,000 રૂપિયા મળશે. દુધાળા પશુના મૃત્યુમાં 50,000ની સહાય મળશે. ઊંટના મૃત્યુના કિસ્સામાં 40,000ની સહાય મળશે. ઘેટા બકરાના કિસ્સામાં 5,000 રૂપિયાની સહાય મળશે. ઘોડા અને બળદના મૃત્યુના કિસ્સામાં 25,000 રૂપિયાની સહાય મળશે. પાડા પાડી કે વાછરડાની મૃત્યુના કિસ્સામાં 20,000 રૂપિયાની સહાય મળશે. વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, રીંછ અને વૃક્ષનો સમાવેશ થાય છે. જંગલી ભૂંડ, મગર અથવા તો વરુને પણ વન્ય પ્રાણી ગણવામાં આવે છે. જો જંગલી વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિને આ પ્રકારે થાય તો તેમને સહાય આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો EPFOને લઈને મહત્વના સમાચાર. આવનારા ટૂંક સમયમાં EPFOમાં જમા કરાવેલા પૈસા ઉપાડવામાં પડતી સમસ્યાઓમાંથી રાહત મળશે. EPFO તેના સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યું છે. જે મુજબ નવા સોફ્ટવેરનું મોડ્યુલમાં EPFOના સભ્યના UAN નંબર દ્વારા એકાઉન્ટ શક્ય બનશે. આથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ બનશે. નવો સોફ્ટવેરને કારણે એક મેમ્બર એક UAN સિસ્ટમ લાગુ કરી શકશે, જે ભવિષ્ય નિધિમાંથી ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય. મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને ખેડૂત પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે. કલેક્ટરની ખરાઈ કરી પ્રમાણપત્ર અપાશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જ જે તે ખેડૂતને જમીન ખરીદી કરવી તૈયાર રહેવું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા. મિત્રો વાત કરીએ તો રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી EKYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વેબસાઇટ પર 2 અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય રેશન એપ દ્વારા, જ્યારે ગ્રામીણ પંચાયતમાં લેવલે VC દ્વારા 1.7 કરોડ નાગરિકોનું EKYC કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું EKYCનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર મળી શકે.